હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ડિસેમ્બર ફર્સ્ટ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ભારત સરકાર અને મણિપુર સરકારે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આ યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ શું છે અને આ પીસ એગ્રીમેન્ટ ઉપર કેમ સાઇન કરવામાં આવ્યું એના વિશે વાત કરીએ. તો તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ કે મણિપુરની અંદર ઘણા સમયથી ઇન્ટરનલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે બે ગ્રુપ વચ્ચે, બે કોમ્યુનિટી વચ્ચે. કઈ કોમ્યુનિટી? એક તો છે મેઇટેઈ કોમ્યુનિટી અને એક છે કુકી કોમ્યુનિટી. બરાબર ને? એકચ્યુઅલી પ્રશ્ન છે રિઝર્વેશનનો. એમાં એવું છે કે જે મણિપુરની અંદર જે મેજોરિટીમાં જે કોમ્યુનિટી છે જે મેઇટેઈ કોમ્યુનિટી છે અને કુકી કોમ્યુનિટી એ મેઇટેઈ કોમ્યુનિટીની સરખામણીમાં તેની સંખ્યા ઓછી છે. પરંતુ મણિપુરની અંદર આ કુકી કોમ્યુનિટી છે ને એ પહાડી વિસ્તારમાં રહે છે. પહાડી વિસ્તાર એ રાજ્યનો જે બોર્ડરવાળો વિસ્તાર છે ને, બોર્ડરવાળો વિસ્તાર એ પહાડી વિસ્તાર છે. અને જે મેઇટેઈ કોમ્યુનિટી છે ને એ નીચેના વિસ્તારમાં રહે છે. બરાબર ને? રાઈટ. ઓકે, રાજ્યની વચ્ચે મધ્યમાં મેઇટેઈ કોમ્યુનિટી રહે છે અને જે બોર્ડરવાળો વિસ્તાર છે રાજ્યની એ પહાડી વિસ્તાર છે જેમાં કુકી કોમ્યુનિટી રહે છે. રાઈટ. હવે કુકી કોમ્યુનિટી એ રાજ્યની માઇનર પોપ્યુલેશનમાં આવતી હોવાથી તેમને અમુક રિઝર્વેશન મળી રહ્યા છે અને મેઇટેઈ કોમ્યુનિટી એ મેજર પોપ્યુલેશન હોવાથી, મેજર પોર્શનમાં તેમની પોપ્યુલેશન હોવાથી તેમને રિઝર્વેશન નથી મળી રહ્યા. રાઈટ. હવે પ્રશ્ન એ છે કે કુકી કોમ્યુનિટી એ પહાડી વિસ્તારમાં રહેતી હોવાથી તેમને બોર્ડર એરિયા પરથી જેટલો પણ એક્સપોર્ટનો બિઝનેસ છે એ કુકી કોમ્યુનિટીને થાય છે. એ એક્સપોર્ટ કોઈ પણ હોઈ શકે, કોઈ ખેતીલાયક વસ્તુનો એક્સપોર્ટ હોઈ શકે, કોઈ ઇક્વિપમેન્ટ્સનો એક્સપોર્ટ હોઈ શકે. મતલબ જેટલો પણ એક્સપોર્ટનો લાભ છે એ કુકી કોમ્યુનિટીને મળે છે બિકોઝ તે પહાડી વિસ્તારમાં, બોર્ડર વિસ્તારમાં રહે છે. બરાબર ને? ઓકે, જ્યારે મેઇટેઈ કોમ્યુનિટી એ રાજ્યની મધ્યમાં રહેતા હોવાથી તેમને જસ્ટ માત્ર ડોમેસ્ટિક વિસ્તારનો જ લાભ મળે છે, ડોમેસ્ટિક વિસ્તારના વેપારનો જ લાભ મળે છે. તો રાજ્યની મેજર પોપ્યુલેશન હોવા છતાં તેમને માત્ર ડોમેસ્ટિક ટ્રેડિંગનો જ લાભ મળે છે અને કુકી કોમ્યુનિટી રાજ્યની માઇનર પોપ્યુલેશન હોવા છતાં તેમને એક્સપોર્ટ કરવાનો પણ લાભ મળી રહ્યો છે. બરાબર ને? તો મેઇટેઈ કોમ્યુનિટીનું કહેવું એવું છે કે અગર કોઈ કોમ્યુનિટીને સારો એવો બિઝનેસ થઈ શકતો હોય, બરાબર, તેમની લોકેશનના કારણે, તો તેમને અમુક રિઝર્વેશન ન મળવા જોઈએ જે તેમને મળી રહ્યા છે. અને અમારી પોપ્યુલેશન ભલે ઘણી વધારે છે પણ અમને અમુક લાભ નથી મળી રહ્યા, તો અમને અમુક રિઝર્વેશન મળવા જોઈએ. તો આ મુદ્દે મેઇટેઈ અને કુકી કોમ્યુનિટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. રાઈટ. તો હવે આ મુદ્દાને સુલઝાવવા માટે બંને સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર બંને મેઇટેઈ કોમ્યુનિટીના એક ગ્રુપ, એક સંગઠન સાથે પીસ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે કે તમે શાંતિ જાળવો, અમે તમારા મુદ્દાનો સોલ્ટ આઉટ કરીશું, પણ તમારે એના માટે શાંતિ જાળવવી પડશે. તો જસ્ટ એક ન્યૂઝ છે કે ભારત સરકાર અને મણિપુર સરકારે મેઇટેઈ કોમ્યુનિટીનું એક ગ્રુપ છે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ, એના સાથે પીસ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. બરાબર ને? તો આઈ થિંક તમને આ મુદ્દો ખબરમાં આવી ગયો હશે. બરાબર ને? રાઈટ. જો આ યુનાઇટેડ નેશન લિબરેશન ફ્રન્ટની વાત કરું તો 1964માં આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 400થી 500 સશસ્ત્ર બળવાખોરોનો સમાવેશ થાય છે જે મેઇનલી મેઇટેઈ કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર ને? રાઈટ. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવા આવ્યો યુનિસેફ દ્વારા કે નિયરલી 98,000 એડલ્ટ્સ એન્ડ ગર્લ્સ એજ બિટવીન 19 to 10 were infected with the HIV in 2022. આ રિપોર્ટ વિશે વાત કરીએ. ઓકે, તો આ રિપોર્ટ એક સંસ્થા, યુએનની એક બોડી છે, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ, યુનિસેફ નામની સંસ્થા દ્વારા એ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. અને
રિપોર્ટનું નામ છે ગ્લોબલ સ્નેપશોટ ઓન HIV, બરાબર ને, રાઈટ. ગ્લોબલ સ્નેપશોટ ઓન HIV એન્ડ એડ્સ, આ એક રિપોર્ટનું નામ છે કે બાળકો, કિશોરો અને સગર્ભા સ્ત્રીઓ માટે પ્રગતિ અને પ્રાથમિકતાઓ, જે બાળકો, કિશોરો અને સગર્ભા સ્ત્રીઓ પર વૈશ્વિક આંકડાકીય અને પ્રતિભાવ અપડેટ્સ પ્રદાન કરે છે. તો રિપોર્ટનું નામ છે ગ્લોબલ સ્નેપશોટ ઓન HIV એન્ડ એડ્સ. અને મેઇનલી આ રિપોર્ટ પર કોના પર ફોકસ કરવામાં આવેલો છે? તો બાળકો, કિશોરો અને સગર્ભા સ્ત્રીઓ પર ફોકસ કરવામાં આવેલો છે કે HIV અને એડ્સ આ રોગની અંદર આપણે આ 3 કેટેગરી માટે કેટલો પ્રોગ્રેસ કર્યો છે, બરાબર ને, એ આ રિપોર્ટની અંદર બતાવવામાં આવેલું છે ગ્લોબલ લેવલ ઉપર. ઓકે, આ જે રિપોર્ટ છે એ વર્લ્ડ એડ્સ ડે, જે આપણે 1 ડિસેમ્બર ઉજવીએ છીએ, એના આગલા દિવસે આ રિપોર્ટને પ્રકાશિત કરવામાં આવ્યો યુનિસેફ દ્વારા, બરાબર ને. ઓકે, જો આ ગ્લોબલ સ્નેપશોટનું વિશ્લેષણ કરું તો તે ગ્લોબલ સ્નેપશોટ એ વધુ હાઇલાઇટ કરે છે કે કેવી રીતે બાળકો અને યુવા કિશોરો એ HIV સારવાર મેળવવામાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે HIV સાથે જીવતા 0 થી 19 વર્ષના વયના લગભગ 1 મિલિયન લોકોમાં સારવારનો અભાવ છે. HIV સાથે જીવતા 0 થી 19 વર્ષના જે લોકો છે, ટોટલ 1 મિલિયન લોકોને સારવાર જ નથી મળી રહી, બરાબર, જેવું આ રિપોર્ટ કહે છે. સૌથી વધારે HIV અને એડ્સનો પ્રોબ્લેમ એ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના દેશોમાં સૌથી વધારે પ્રોબ્લેમ પ્રવર્તી રહ્યો છે, બરાબર ને. ઓકે, જો મુખ્ય તથ્યો વિશે વાત કરું આ રિપોર્ટના, તો 2022માં 10 થી 19 વર્ષની છોકરીઓમાં HIVના ચેપમાં પ્રશંસનીય ઘટાડો થયો હોવા છતાં ખાસ કરીને કિશોર વયની છોકરીઓ માટે પડકારો એ યથાવત છે. 2010માં જે 1,90,000 કેસો હતા, જેથી માત્ર 98,000 જ થઈ ગયા છે. 10 થી 19 વર્ષની વયની છોકરીમાં કુલ ચેપ એ લગભગ અડધો થઈ ગયો છે વૈશ્વિક લેવલ ઉપર. કે 2010માં કેટલા ચેપ હતા? 10 થી 19 વર્ષની છોકરીઓની અંદર ટોટલ HIVના 1,90,000 ચેપ હતા, તેની સામે 2022માં માત્ર 98,000 થઈ ગયા છે. જોકે છોકરાઓની સરખામણીમાં છોકરીઓને આ HIVનો ચેપ સૌથી વધારે માત્રામાં, બમણાથી પણ વધારે માત્રામાં લાગી રહ્યો છે, રાઈટ. વૈશ્વિક સ્તરે 2022માં 0 થી 19 વર્ષની વયની વ્યક્તિઓમાં 2,70,000 નવા HIVના સંક્રમણ જોવા મળ્યા, જેમાંથી 98,000 તો માત્ર છોકરીઓની અંદર જ જોવા મળે, 10 થી 19 વર્ષની છોકરીઓની અંદર, બરાબર ને, રાઈટ. જો હું સગર્ભા સ્ત્રીઓના પડકારો વિશે વાત કરું તો HIV સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા એ 1.2 મિલિયન છે અને વૈશ્વિક સ્તરે HIV સાથે જીવતી તમામ સગર્ભા સ્ત્રીઓમાંથી 25% એ 15 થી 24 વર્ષની વય છે, બરાબર ને. તમે જો સગર્ભા સ્ત્રીઓની વાત થઈ રહી છે કે HIV સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 1.2 મિલિયન, અને જેટલી પણ સગર્ભા સ્ત્રીઓને HIV થયો છે એમાંથી 25% સ્ત્રીઓ તો માત્ર 15 થી 24 વર્ષની છે, બરાબર ને. આપણે વાત કરીએ છીએ કે મિનિમમ એજ 21 વર્ષ હોવી જોઈએ, 18 વર્ષ હોવી જોઈએ, પણ આ 15 થી 24 વર્ષની સગર્ભા સ્ત્રીઓની સંખ્યા 25% છે ટોટલ કુલ સંખ્યામાંથી, બરાબર ને, જેમને HIV થયો છે, રાઈટ. ઓકે, સગર્ભા અવસ્થા અને સ્તનપાન દરમિયાન વર્ટિકલ ટ્રાન્સમિશનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ ART કવરેજ સ્થિર થવા સાથે પડકારો યથાવત છે. કે બાળકોને, જે સગર્ભા સ્ત્રીઓ છે જેમને ગર્ભાવસ્થા દરમિયાન તથા સ્તનપાન દરમિયાન બાળકોને HIVનું ટ્રાન્સમિશન ઘણું ઓછું થઈ ગયું છે, વર્ટિકલ ટ્રાન્સમિશન ઘણું ઓછું થઈ ગયું છે, છતાં પણ આ લોકો એ અત્યારે ખૂબ જ મોટો પડકારનો સામનો કરી રહ્યા છે, બરાબર ને, રાઈટ. ઓકે, યુનિસેફ એ 2023ની અંદર HIV અને એડ્સ ઉપર આ ગ્લોબલ સ્નેપશોટના અલાવા બીજા 3 રિપોર્ટ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે કે HIV અને એડ્સ ઉપર પ્રાદેશિક સ્નેપશોટ. આ ગ્લોબલ સ્નેપશોટની આપણે વાત કરી રહ્યા છે, હવે રિજનલ સ્નેપશોટ પણ લોન્ચ કરી રહ્યું છે યુનિસેફ. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા, પૂર્વ અને દક્ષિણ આફ્રિકા માટે એક રિજનલ સ્નેપશોટ પણ લોન્ચ કરી રહ્યું છે, બરાબર ને, કે જે જગ્યાએ આ કેસો વધારે માત્રામાં પ્રવર્તમાન થઈ રહ્યા છે ત્યાં રિજનલ સ્નેપશોટ પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. બીજું, શિક્ષણનો લાભ લેવો સગર્ભા અને પેરેન્ટિંગ કિશોરો માટે HIV પ્રોગ્રામમાંથી આંતરદૃષ્ટિ નવી લિવરેજિંગ ધ લર્નિંગ શ્રેણીમાં તે પ્રથમ અહેવાલ છે. અને બાળકોમાં એડ્સનો અંત લાવવાના ટ્રેક ઉપર પાછા ફરવું, બરાબર ને. તો આ 3 ટોપિક ઉપર, બાળકો ઉપર, આ ઉપરાંત લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવા માટે અને રિજનલ લેવલ ઉપર એક સ્નેપશોટ,
આ 3 રિપોર્ટ પણ યુનિસેફ લોન્ચ કરવા જઈ રહ્યું છે ગ્લોબલ સ્નેપશોટના અલાવા, બરાબર ને, વિશ્વ એડ્સ દિવસ 2023 દરમિયાન, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ. જો હું યુનિસેફ વિશે વાત કરું તો એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે કેથરીન એમ રસેલ. મુખ્ય મથક છે ન્યુયોર્ક, યુએસએની અંદર, અને એની સ્થાપના થઈ 1946માં, બરાબર. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી આપણા જે યુનિયન મિનિસ્ટર છે જલશક્તિના, મિનિસ્ટર ઓફ જલશક્તિના, એમના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો એક ગ્રાઉન્ડ વોટર રિસોર્સ અસેસમેન્ટ રિપોર્ટ 2023નો. એના વિશે વાત કરીએ. તો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, જે મિનિસ્ટ્રી ઓફ જલશક્તિના મિનિસ્ટર છે, એમના દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે કે ભારતના ગતિશીલ ભૂગર્ભ જળ સંસાધનો પર રાષ્ટ્રીય સંકલન, એક કમ્પાઇલેશન છે કે ભારતની જેટલા પણ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ છે એનું અસેસમેન્ટ કરવામાં આવેલું છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ જલશક્તિની અંદરમાં એક સંસ્થા કામ કરે છે, કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા આ અસેસમેન્ટ કરવામાં આવેલું છે, બરાબર ને. જેનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું? ગજેન્દ્રસિંહ શેખાવત, જે આપણા મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ છે, બરાબર ને, રાઈટ. જો હું આ અસેસમેન્ટ વિશે વાત કરું તો અસેસમેન્ટ એવું કહે છે કે ભારતની અંદર ટોટલ જળ રિચાર્જ, વોટર રિચાર્જ કેટલું થયું છે 2023 દરમિયાન? 449.08 બિલિયન ક્યુબિક મીટર થયું છે, રાઈટ. જે 2022માં કેટલું હતું? 437.6 બિલિયન ક્યુબિક મીટર હતું. મતલબ કેટલું વધ્યું છે? 11.48 બિલિયન ક્યુબિક મીટર વધ્યું છે. વોટર રિચાર્જ મતલબ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ નું ફૂલફિલમેન્ટ કેટલું થયું છે? આટલું થયું છે. ગયા વર્ષે સરખામણીમાં 11.48 બિલિયન ક્યુબિક મીટર વોટર રિચાર્જ વધ્યું છે, બરાબર ને. પશ્ચિમ બંગાળ, આસામ, તેલંગાણા, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને બિહાર રાજ્યમાં સૌથી મોટો વધારો નોંધાયો છે વોટર રિચાર્જની અંદર, બરાબર ને. હવે રિચાર્જ તો થયું છે, પાણી, વરસાદ સારો એવો પડ્યો છે, અલગ અલગ સોર્સમાંથી આપણને આ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ભરાયા છે, પણ એમાંથી વાપરવા યોગ્ય પાણી કેટલું છે? તો જો હું વાપરવા યોગ્ય પાણી વિશે વાત કરું તો આપણી પાસે વાપરવા યોગ્ય પાણી 2023માં 407.21 બિલિયન ક્યુબિક મીટર, ટોટલ 449નું રિચાર્જ થયું છે, એમાંથી 407 વાપરવા યોગ્ય છે. જે 2022માં કેટલું હતું? 398.08 બિલિયન ક્યુબિક મીટર હતું, બરાબર ને. તો વાપરવા યોગ્ય પાણી પણ સારું એવું છે આપણા પાસે, અને આપણે એમાંથી વાપરીએ છીએ કેટલું? 241.34 બિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી આપણે વાર્ષિક ધોરણે વાપરીએ છીએ, બરાબર ને. જે 60% જે આપણું જે આપણી પાસે જે અવેલેબલ યુઝેબલ પાણી છે એમાંથી આપણે 60% પાણીને દર વર્ષે વાપરીએ છીએ, બરાબર ને. એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ અસેસમેન્ટ શું સૂચવે છે કે ભારતમાં ટોટલ 226 જે અસેસમેન્ટ યુનિટ્સ જેનું અસેસમેન્ટ કરવામાં આવેલું છે આ રિપોર્ટની અંદર, એમાં 226 અસેસમેન્ટની અંદર ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસનું પ્રમાણ ઇમ્પ્રૂવ થયું છે. ટોટલ 6553 અસેસમેન્ટ એકમોમાંથી 4793 એકમો એ સલામત તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે. ટોટલ કેટલા ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસનો અહીંયા સર્વે કરવામાં આવ્યો? 6553, એમાંથી 4793 એ સેફ કેટેગરીમાં તેમને રાખવામાં આવેલા છે, કે સેફ માત્રામાં વોટર છે તેમની અંદર, બરાબર ને. અને વાર્ષિક વરસાદના 75%થી પણ વધુ વરસાદ ભારતની અંદર એ જૂનથી સપ્ટેમ્બર 2023 સુધીના 4 વરસાદી મહિનાઓ દરમિયાન થાય છે, જે ખૂબ જ સારું કહી શકાય, બરાબર ને, રાઈટ. ઓકે, જો આ અસેસમેન્ટ વિશે વાત કરું તો આ ભૂગર્ભ જળ સંસાધન મૂલ્યાંકન એ રાજ્યના ભૂગર્ભ જળ વિભાગો અને કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવે છે. ભૂગર્ભ જળ મૂલ્યાંકન પરની રાજ્ય સ્તરની સમિતિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને કેન્દ્રીય સ્તરના નિષ્ણાત જૂથ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. ટોટલ સૌથી પહેલાં આ અસેસમેન્ટ રિપોર્ટ 1980માં લોન્ચ કરવામાં આવેલો હતો. એના પછી 1995 15 વર્ષનો ગેપ, પછી 2004 9 વર્ષનો ગેપ, પછી 2009 5 વર્ષનો ગેપ, પછી 2011 2 વર્ષનો ગેપ, 2 વર્ષનો ગેપ, 4 વર્ષનો ગેપ, 3 વર્ષનો ગેપ, છેલ્લે 2022માં પણ અસેસમેન્ટ થયું હતું, અને હવે 2023માં પણ અસેસમેન્ટ થયું છે, બરાબર ને. તો ધીમે ધીમે હવે ફ્રિકવન્ટલી આપણે અસેસમેન્ટ કરી રહ્યા છે, કમ્પ્લીટ મોનિટરિંગ કરી રહ્યા છે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસની ઉપર, બરાબર ને, રાઈટ.
જો સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની વિશે વાત કરું, જેને આ રિપોર્ટ લોન્ચ કર્યો છે, એના અધ્યક્ષ ડૉક્ટર સુનિલ કુમાર અંબસ, મુખ્ય મથક છે ફરીદાબાદ, હરિયાણા, અને 1970માં તેની સ્થાપના થઈ. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો સરકાર દ્વારા, અને એ રિપોર્ટ શું કહે છે કે ઇન્ડિયાની જે એમિશન ઇન્ટેન્સિટી છે ને એ રિડ્યુસ થઈ છે 33%થી 2005 અને 2019ની વચ્ચે. હવે આ એમિશન ઇન્ટેન્સિટી શું છે એના વિશે વાત કરીએ. હવે આ ન્યૂઝને સમજતા પહેલાં સૌથી પહેલાં એમિશન ઇન્ટેન્સિટી કોને કહેવાય એ સમજીએ. કે અર્થતંત્રની ઉત્સર્જનની તીવ્રતા એ કુલ સ્થાનિક ઉત્પાદન, જેને આપણે જીડીપી કહીએ છીએ, એના દરેક એકમના વધારા માટે ઉત્સર્જિત ગ્રીનહાઉસ વાયુના કુલ જથ્થાને દર્શાવે છે. તે સંપૂર્ણ ઉત્સર્જનથી અલગ છે. દેખો, ફોર એક્ઝામ્પલ, ભારતનો જીડીપી એ 2021માં 100 લાખ રૂપિયા હતો, અને 2022માં ફોર એક્ઝામ્પલ 110 લાખ રૂપિયા થયો. બરાબર. જીડીપીની અંદર કેટલો વધારો થયો? 10 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો જીડીપીની અંદર. અને આ 10 લાખ કરોડ રૂપિયાનો જે વધારો થયો જીડીપીની અંદર, આ વધારાની સામે ફોર એક્ઝામ્પલ કાર્બન એમિશન એ 5 મિલિયન ટન, ફોર એક્ઝામ્પલ 5 મિલિયન ટન કાર્બન એમિશન વધ્યું. બરાબર ને? જેમ જેમ પ્રોડક્શન વધે તેમ તેમ કાર્બન એમિશન વધે ને, તો આ ફોર એક્ઝામ્પલ 10 લાખ કરોડનું જીડીપી વધ્યું, એની સામે 5 મિલિયન ટન કાર્બન એમિશન વધ્યું. તો અહીંયા રેશિયો શું આવ્યો? 2 આવ્યો. જીડીપી ટુ કાર્બન એમિશનનો રેશિયો શું આવ્યો? 2 આવ્યો. ફોર એક્ઝામ્પલ હવે 2022થી 2023માં ફોર એક્ઝામ્પલ 110 લાખ કરોડનું જીડીપી હતો, અને 2023માં ફોર એક્ઝામ્પલ 130 લાખ કરોડનો જીડીપી થઈ ગયો. બરાબર ને? ઓકે, તો કેટલા લાખ કરોડનો જીડીપી વધ્યો? 20 લાખ કરોડનો. અને ફોર એક્ઝામ્પલ કાર્બન એમિશન કેટલું વધ્યું? તો કે 4 મિલિયન ટન વધ્યું. તો રેશિયો શું આવ્યો? 5 આવ્યો. તો આ જો રેશિયો વધારે આવે મતલબ જીડીપી વધારે માત્રામાં વધી રહ્યો છે અને કાર્બન એમિશન ઓછું વધી રહ્યો છે. બરાબર ને? તો જીડીપીની સરખામણીમાં જ્યારે કાર્બન એમિશન ઓછું વધે ને, તેને કહેવાય કાર્બન ઇન્ટેન્સિટી આપણી ઓછી થઈ રહી છે. બરાબર ને? રાઈટ. તો આ કાર્બન ઇન્ટેન્સિટી એ 2005ની સરખામણીમાં 2019ની અંદર 33%થી પણ વધારે ઘટાડો થયો છે. બરાબર? કાર્બન ઇન્ટેન્સિટીમાં મતલબ આપણે જીડીપીની સરખામણીમાં હવે કાર્બન એમિશન ઓછું કરી રહ્યા છે. બરાબર ને? ધીમે ધીમે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝની હેડલાઇન વિશે ખબર પડી હશે. બરાબર ને? રાઈટ. હવે એકચ્યુઅલી આ જે રિપોર્ટ છે એ આમાં રિસેન્ટલી ડિસેમ્બર મહિનાની અંદર એક મિટિંગ ચાલી રહી છે. તમને ખબર હોય તો આપણે આવતા લેક્ચરમાં એની વાત કરીશું. COP28 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28 જે અત્યારે યુએની અંદર ચાલી રહી છે. તો દરેક પાર્ટિસિપન્ટ કન્ટ્રીએ આ મિટિંગની અંદર પોતાના ગોલ્સ, જે એમને ગોલ્સ ડિસાઇડ કર્યા છે, એ ગોલ્સની અંદર તે કેટલું પ્રોગ્રેસ કરી રહ્યું છે એ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. તો ભારત એ આ રિપોર્ટ ત્યાં સબમિટ કરશે કે ભારતે ટાર્ગેટ બનાવેલું હતું કે 2030 સુધીમાં ભારત એ 2005ના લેવલથી કાર્બન ઇન્ટેન્સિટી એ 33% ઓછી કરી દેશે, જે ભારતે આ ટાર્ગેટ 11 વર્ષ પહેલાં કમ્પ્લીટ કર્યો છે. બરાબર ને? ઓકે, હવે ભારતનો ટાર્ગેટ નવો થયો છે કે 2030 સુધીમાં તે 2005ના લેવલથી 45% કાર્બન ઇન્ટેન્સિટી ઓછી કરશે. બરાબર ને? રાઈટ. તો આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, જો હું હાઇલાઇટ્સ વિશે વાત કરું આ રિપોર્ટની, તો રિપોર્ટ એવું કહે છે કે ભારતને જેટલું પણ કાર્બન એમિશન થાય છે તેમાં 75% ફાળો એ એનેથ્રોપોજેનિક ઉત્સર્જન છે, 13% ફાળો કૃષિનો છે, અને 8.41% એ ઔદ્યોગિક પ્રક્રિયા અને ઉત્પાદનનો ઉપયોગ છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત ભારતમાં ગ્રીનહાઉસ ગેસ એમિશનનું ઉત્સર્જન કેમ ઘટ્યું છે? કારણ કે ભારતે એક સ્ટ્રેટેજી અપનાવી છે, લેન્ડ યુઝ ચેન્જ એન્ડ ફોરેસ્ટ્રી. એક તો રિસ્પોન્સિબલ લેન્ડ યુઝ કરવો, લેન્ડ યુઝને ચેન્જ કરવો. બરાબર? મતલબ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણે લેન્ડ યુઝ કરવાનો છે, અને ફોરેસ્ટ્રી ઉપર ભારત ફોકસ કરી રહ્યું છે. બરાબર ને? તો આ 3 ઇનિશિયેટિવના કારણે
ટોટલ 4,85,472 ગીગાટન કાર્બન ડાયોક્સાઇડ એ સમકક્ષ ઉત્સર્જન દૂર કર્યું છે ભારતે, બરાબર, આ પીરિયડ દરમિયાન, રાઈટ. ઓકે, કે જંગલો અને વૃક્ષો એ ભારતની જમીન કવરેજના ટોટલ 24.56% જેટલા છે, જે લગભગ 1/4, જે 80.73 મિલિયન હેક્ટર જેટલું થાય છે. અને ભારતે ગ્રીન હાઇડ્રોજન ઉત્સર્જનના પ્રોત્સાહનમાં પણ ઘણો મોટો વધારો જોવા મળ્યો છે ભારતની અંદર. બિન અશ્મિભૂત ક્ષમતા એ 40% કરતાં વધુ હોવા છતાં ભારતે 2022-23માં કોલસામાંથી 73% વીજળી ઉત્પન્ન કરી અને હાઇડ્રો પાવરને બાદ કરતાં નવા રિન્યુએબલને 12% ફાળો આપેલો છે, બરાબર ને. અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એજન્સી 2030 સુધીમાં કોલસાનો હિસ્સો ઘટાડીને 55% અને નવા રિન્યુએબલનો હિસ્સો 31% સુધી પહોંચવાની ધારણા રાખે છે. તો ભારતની ટોટલ જે નોન ફોસિલ ફ્યુલથી પાવર ઉત્સર્જન કરવાની ક્ષમતા ભારત પાસે 40% છે, છતાં પણ આપણે 73% જેટલો વીજળી છે ને એ કોલસામાંથી ઉત્પન્ન કરીએ છીએ, જે આપણો ટાર્ગેટ રાખેલો છે કે આપણે 55% કરી દઈશું 2030 સુધીમાં કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીનું પ્રમાણ. અને રિન્યુએબલ્સનો જે ફાળો અત્યારે 12% છે, જે હવે 31% સુધી કરવાનો આપણો ટાર્ગેટ છે, બરાબર ને. ઓકે, અને જે રીતે મેં તમને વાત કરી કે આ રિપોર્ટ એ સબમિટ કરવામાં આવશે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28 નંબરની જે થઈ રહી છે યુએની અંદર તે જગ્યાએ. અને યુએની રાજધાની વિશે વાત કરું તો અબુધાબી, ચલણ છે દિરહામ અને પ્રમુખ છે મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ગુરુગ્રામમાં વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ આરોગ્ય મૈત્રી એઇડ ક્યુબનું અનાવરણ કરવામાં આવ્યું, એના વિશે વાત કરીએ. ન્યૂઝ ખૂબ જ નાની છે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલનું હમણાં અનાવરણ કરવામાં આવેલું છે ગુરુગ્રામ હરિયાણાની અંદર, જેનું નામ છે આરોગ્ય મૈત્રી એઇડ ક્યુબ. હવે આ જે પોર્ટેબલ હોસ્પિટલ છે એને બનાવવામાં આવેલી છે ભીષ્મ પ્રોજેક્ટની અંડરમાં, બનાવવામાં આવી છે. હવે આ હોસ્પિટલની અંદર ટોટલ એક ક્યુબ જેવું બનાવવામાં આવેલું છે. આ ક્યુબની અંદર 72 સબ ક્યુબ છે. 72 આવા ક્યુબ બનાવીને ટોટલ એક મોટો ક્યુબ બનાવવામાં આવ્યો છે, બરાબર ને. જેની અંદર ટોટલ કેટલા સબ ક્યુબ છે? 72 ડિટેચેબલ સબ ક્યુબ છે, બરાબર ને. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ કોઈ મોટી ઇન્જરી થઈ છે, બરાબર ને, કોઈ બનાવ બન્યો છે, બરાબર ને. ફોર એક્ઝામ્પલ આતંકવાદી હુમલો થયો છે, બરાબર, તો ત્યાં ઘણા બધા લોકોને હાનિ પહોંચી છે. તો તે જગ્યાએ આ મોટા ક્યુબને તમે એક સાથે 72 ક્યુબ, મોટા ક્યુબની અંદર કેટલા ક્યુબ છે? એક સાથે 72 ડિટેચેબલ ક્યુબ છે. તેને એક સાથે હેલિકોપ્ટરના માધ્યમથી, ડ્રોનના માધ્યમથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરીને ત્યાં એક હોસ્પિટલ બનાવી શકો, 200 બેડની હોસ્પિટલ બનાવી શકો, બરાબર ને. આ 72 ક્યુબ્સની અંદર એવા સાધનો છે કે ત્યાં તમે 200 બેડની હોસ્પિટલ બનાવી શકો. આ ઉપરાંત તમે કોઈ ગોળીથી થયેલી ઈજા, દાઝી જવાની ઈજા, માથામાં, કરોડરજ્જુમાં, છાતીની ઈજાઓ, નાની સર્જરીઓ, આ કોઈ પણ જાતની સર્જરી કરવા માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ્સ જોઈએ એ દરેક ઇક્વિપમેન્ટ્સ આ 72 ક્યુબની અંદર સામેલ છે. અને 200 જેટલા દર્દીઓને એક સાથે દાખલ કરી શકાય તેવી હોસ્પિટલ અહીંયા માત્ર 1 કલાકમાં ક્રિએટ થઈ શકે તેવી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે વિશ્વનું પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ આરોગ્ય મૈત્રી એઇડ ક્યુબ એનું નામ છે. અને ભીષ્મ પ્રોજેક્ટની અંદરમાં આ વસ્તુ બનાવવામાં આવી છે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, વર્લ્ડ ડિજિટલ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ, કે દુનિયાના દેશો એ ડિજિટલ ક્ષેત્રમાં કેટલા આગળ વધી રહ્યા છે, કેવું પ્રોગ્રેસ કરી રહ્યા છે, બરાબર ને, સાયબર સિક્યુરિટી પર કેવું કામ કરી રહ્યા છે એ દર્શાવતા રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. અને જેમાં ટોપ કર્યું US દ્વારા અને ઇન્ડિયાનો રેન્ક આવ્યો 49th. આ રિપોર્ટ વિશે વાત કરીએ, બરાબર ને. ઓકે, કે એક રિપોર્ટ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD ની વર્લ્ડ ડિજિટલ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ 2023ની 7મી આવૃત્તિમાં ભારત એ 49મા ક્રમે છે. આ રિપોર્ટ એ 3 વ્યાપક શ્રેણીઓ પર આધારિત ટોટલ 64 અર્થતંત્રની ક્ષમતા અને તૈયારીને માપે છે. અને કઈ કેટેગરી ઉપર એ ધ્યાન રાખવામાં આવેલું છે કે કોઈપણ દેશ નોલેજ ઉપર કેટલું કામ કરી રહ્યું છે,
ટેકનોલોજી ઉપર કેટલું કામ કરી રહ્યું છે અને ફ્યુચર રેડીનેસની ઉપર કેટલું કામ કરી રહ્યું છે. આ 3 કેટેગરીમાં આ રિપોર્ટનું અનાવરણ કરવામાં આવેલું છે અને આ ટોટલ 64 દેશોનો સર્વે કરવામાં આવ્યો. તેમાં ભારતનો રેન્ક છે 49મો રેન્ક છે. બરાબર ને. ટોટલ 7મી આવૃત્તિ છે આ રિપોર્ટની. ઓકે. જો રિપોર્ટના મુખ્ય તારણો વિશે વાત કરું તો ટોટલ 3 કેટેગરીમાં ફ્યુચર રેડીનેસ, નોલેજ અને ટેકનોલોજી, આ 3 કેટેગરીમાં સૌથી સારું પરફોર્મ કોને કર્યું છે? યુએસએ. એટલે આ રિપોર્ટમાં ટોચનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે યુએસએ દ્વારા. આ ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડે નોલેજ ફેક્ટરમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જો હું કેટેગરી વાઇઝ વાત કરું તો નોલેજ ફેક્ટરમાં ટોચનું સ્થાન કોને જાળવી રાખ્યું છે? સ્વિટ્ઝરલેન્ડે. અને રેન્કિંગમાં 5મા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશનું એ એકંદર સ્થાન જાળવી રાખ્યું છે. ઓવરઓલ રેન્કિંગમાં સ્વિટ્ઝરલેન્ડ રેન્ક છે 5મો રેન્ક છે. ડેનમાર્ક જે 2022માં પહેલા ક્રમે હતું ડિજિટલ કોમ્પિટન્સ ઇન્ડેક્સની અંદર, જેનો ફ્યુચર રેડીનેસ અને ટેકનોલોજીના પરિબળમાં તેના ઘટાડો થવાના કારણે તે હવે 4થા સ્થાને સરકી ગયું છે. બરાબર ને. ઓકે. તો જો હું ટોપ 5 કન્ટ્રીની વાત કરું તો ઓવરઓલ કેટેગરીમાં યુએસએ ફર્સ્ટ નંબર પર, સેકન્ડ નંબર પર નેધરલેન્ડ, થર્ડ નંબર પર સિંગાપુર, ફોર્થ ડેનમાર્ક, ફિફ્થ સ્વિટ્ઝરલેન્ડ અને 49મો નંબર પર કોણ છે? ઇન્ડિયા છે. બરાબર ને. લાસ્ટ 64th નંબર પર છે વેનેઝુલા, 63rd પર છે મોંગોલિયા અને 62nd પર છે કોલંબિયા. બરાબર. ઓકે. જો ભારતના પ્રદર્શન વિશે વાત કરું 2023માં તો આઈએમડીના રિપોર્ટ અનુસાર ભારત એ 64 દેશોમાં 49મા ક્રમે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત એ સાયબર સુરક્ષા જ્ઞાનમાં ક્ષેત્રમાં થોડી પ્રગતિ કરી છે. 45મો રેન્ક છે, પરંતુ ટેકનોલોજી અને ભવિષ્યની તૈયારીના ક્ષેત્રમાં તેનું ઘણું ખરાબ પ્રદર્શન છે. બરાબર ને. નોલેજમાં આપણે પ્રગતિ કરી છે, પરંતુ ટેકનોલોજી અને ફ્યુચર રેડીનેસના ફેક્ટર્સમાં આપણે ઘણા પાછળ છીએ. બરાબર. એવું આઈએમડીનું કહેવું છે. ઓકે. જે 2022નો રિપોર્ટ હતો તેમાં ભારત 44મા સ્થાને હતું. અને જો એશિયા પેસિફિક કન્ટ્રીઝની વાત કરું ને તો ભારત ટોટલ 14 દેશોની અંદર 12મા સ્થાને છે. ગયા વર્ષે 11મા ક્રમે હતું, આ વર્ષે 12મા સ્થાને છે. ભારતને ટેકનોલોજી ડોમેનમાં 50મું સ્થાન મળ્યું છે 64 કન્ટ્રીમાંથી. અને આ ઉપરાંત જે ફ્યુચર રેડીનેસની જે માપદંડ છે એની અંદર ભારતનો નંબર 51મો છે અને નોલેજ ફેક્ટરમાં 45મો છે અને ઓવરઓલ કેટલો છે? 49 છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને. ઓકે. આઈએમડી વિશે વાત કરું જેના દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. એક સ્વતંત્ર શૈક્ષણિક સંસ્થા છે જે વિવિધ વ્યાવસાયિક કાર્યક્રમો પ્રદાન કરે છે. એનો પ્રમુખ છે જીન ફ્રાન્કોઇસ અને એની સ્થાપના થઈ 1990ની અંદર. બરાબર ને. ઓકે. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી સ્પેસ રેગ્યુલેટર ઇનસ્પેસ, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇનસ્પેસે સ્પેસ સેક્ટરમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ્સ માટે સીડ ફંડ સ્કીમ લોન્ચ કરી છે. બરાબર ને. તો એના વિશે વાત કરીએ. ઓકે. તો સૌથી પહેલાં તો સ્ટાર્ટઅપ વિશે વાત કરીએ. સ્ટાર્ટઅપ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો સ્ટાર્ટઅપની વાત કરીએ તો જે કંપની જેની સ્થાપના એ 2000નું જે વર્ષ હતો એના પછી થઈ હોય, 2000નું જે વર્ષ હતો એના પછી થઈ હોય. બરાબર. ઓકે. અને આ વર્ષ દરમિયાન કોઈ પણ કંપનીનું જો 100 કરોડ કરતાં વધારે ટર્નઓવર ન થયું હોય તો આવી કંપની એ સ્ટાર્ટઅપ તરીકે અપ્લાય કરી શકે છે. બરાબર ને. જે કંપની સ્થાપના 2000ની સાલ પછી થઈ હોય અને જેનું ટર્નઓવર 100 કરોડ કરતાં વધારે ન હોય અત્યાર સુધી, તો તે કંપની સ્ટાર્ટઅપ તરીકે અપ્લાય કરી શકે છે. અને કોઈ પણ નવી કંપની જેની પાસે કોઈ ઇનોવેટિવ પ્રોજેક્ટ હોય, બરાબર ને, તે પણ સ્ટાર્ટઅપ તરીકે અપ્લાય કરી શકે છે. બરાબર. ઓકે. હવે સ્પેસ સેક્ટરની અંદર જે સ્ટાર્ટઅપ છે, બરાબર, તેનો સૌથી મોટો મુદ્દો છે ફંડિંગ. બરાબર ને. ઓકે. કારણ કે સ્પેસ સેક્ટરની અંદર ટેકનોલોજીની પાછળ એટલો ખર્ચો કરવો પડે, પ્રોટોટાઇપની પાછળ એટલો ખર્ચો કરવો પડે. બરાબર ને. મતલબ સિમ્યુલેશન પાછળ એટલો ખર્ચો કરવો પડે. તો કોઈ પણ સ્ટાર્ટઅપ જે સ્પેસ સેક્ટરની અંદર કામ કરવા માગે છે, બરાબર ને, ઓકે, એનો સૌથી મોટો મુદ્દો છે ફંડિંગ. તો આ ફંડિંગની સમસ્યાને દૂર કરવા માટે જે ઇસરોની એક સબસિડરી છે ઇનસ્પેસ
ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન. નામ પરથી ખબર પડે છે આ સંસ્થાનું કામ શું છે, સ્પેસ સેક્ટરને પ્રમોટ કરવાનું અને સ્પેસ સેક્ટરમાં ઓથોરાઇઝેશન આપવાનું કામ આ સંસ્થાનું છે. જેટલી પણ પ્રાઇવેટ કંપનીઝ એ સ્પેસ સેક્ટરમાં કામ કરી રહી છે તેને ઓથોરાઇઝ કરવાનું કામ, તેના પ્રોજેક્ટ્સને ઓથોરાઇઝ કરવાનું કામ કોનું છે, આ ઇનસ્પેસનું કામ છે. બરાબર ને? ઓકે. અને આ સંસ્થા દ્વારા હમણાં એક સીડ ફંડ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. સીડ ફંડ સ્કીમ શું કહેવાય કે કોઈ પણ સ્ટાર્ટઅપ છે એને અમુક ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. શાના માટે? તો કે પ્રોજેક્ટ્સને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે. આ ઉપરાંત મેન્ટરિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે. તો આ એક બેઝિક લેવલના એક સ્ટાર્ટઅપને તેના પ્રોજેક્ટમાંથી પ્રોડક્ટ સુધી લઈ જવા માટે મદદ કરવામાં આવે. એક સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ તો, બરાબર ને? તો આ સીડ ફંડ સ્કીમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ઇનસ્પેસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. બરાબર ને? કોને? સ્પેસ સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે. બરાબર ને? ઓકે. તો ઓબ્જેક્ટિવ છે આ સીડ ફંડ સ્કીમનો કે સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે અને મેન્ટરશિપ, સપોર્ટ, ટ્રેનિંગ અને નેટવર્કિંગની તકો પૂરી પાડવા માટે, સ્ટાર્ટઅપ્સને અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોટોટાઇપ વિકસાવવા માટે બીજ ભંડોળ પ્રાપ્ત થશે. આ યોજના હેઠળ ઇસરો એ સુવિધા સપોર્ટ પ્રોવાઈડ કરશે, જેમાં પૃથ્વી અવલોકન ડેટાનો સમાવેશ થાય છે. ખ્યાલ માન્યતા માટે મેન્ટરશિપ, સપોર્ટ અને અવકાશ વિભાગ તરફથી ટેકનોલોજીના ટ્રાન્સફર તરીકે ડેટા અલ્ગોરિધમના વપરાશ, આ દરેક વસ્તુનો અહીંયા ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે આ સ્કીમની અંડરમાં. જે સ્ટાર્ટઅપ્સ એ આ સ્કીમ અંડરમાં અપ્લાય કરશે એ સ્ટાર્ટઅપ્સને ઇસરો દ્વારા સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, તેમને પૃથ્વીના અવલોકનનો ડેટા પ્રોવાઈડ કરવામાં આવશે, મેન્ટરશિપ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ ઉપરાંત ટોટલ ગ્રાન્ટ કેટલા કરોડ સુધીની મળશે? મેક્સિમમ 1 કરોડ સુધીની 3 ઇન્સ્ટોલમેન્ટમાં મળશે. જેમાં પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં જેટલી પણ ગ્રાન્ટ અપ્રૂવ થઈ હશે એમાંથી 40% હિસ્સો પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં મળશે. બરાબર ને? ઓકે. તો આ ઉપરાંત જેટલી પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, IPR સંબંધિત જેટલી પણ માહિતી છે એ સ્ટાર્ટઅપ કંપની જ રહેશે. એવું નહીં કે ઇનસ્પેસ કંપની રહેશે. બરાબર ને? સ્ટાર્ટઅપની જ રહેશે. રાઈટ? ઓકે. તો આ સીડ ફંડ સ્કીમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ઇનસ્પેસ દ્વારા સ્પેસ સેક્ટરના સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે, ટેકનિકલ, મેન્ટરશિપ, સપોર્ટ, દરેક ટાઈપના સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે. અને કેટલા સુધીની ગ્રાન્ટ મળશે? 1 કરોડ સુધીની ગ્રાન્ટ ધ્યાનમાં રાખવાની છે. બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી એક ફોર્બ્સ દ્વારા એક લિસ્ટ અનાઉન્સ કરવામાં આવ્યું. ફોર્બ્સ લિસ્ટ 2023 ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ વુમેનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. એના વિશે વાત કરીએ. તો વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 20મી વાર્ષિક રેન્કિંગમાં કુલ 4 ભારતીય મહિલાઓ છે. વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓનું લિસ્ટ ફોર્બ્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 4 ભારતીય મહિલાઓ છે. એમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, જે આપણા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને કોર્પોરેટ અફેર્સના જે મિનિસ્ટર છે, એ આ યાદીમાં 32મા ક્રમે છે. અન્ય 3 ભારતીયો છે, જેમાં રોશની નાદર મલ્હોત્રા, જે 60મો રેન્ક ધરાવે છે, HCL ટેકનોલોજીના ચેરમેન છે. સોમા મંડલ, જે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. અને કિરણ મજમુદાર શો, જે આ રેન્કિંગમાં 76મો રેન્ક ધરાવે છે, જે બાયોકોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ છે. બરાબર ને? તો ટોટલ 100 શક્તિશાળી મહિલાઓની અંદર ભારતની 4 મહિલાઓ છે, જેમાં નિર્મલા સીતારામન 32મા નંબરે, નાદર મલ્હોત્રા 60મા નંબરે, સોમા મંડલ 70મા નંબરે અને જે કિરણ મજમુદાર શો છે, બરાબર, એ 76મા નંબર પર છે. બરાબર ને? જો આ લિસ્ટમાં સૌથી ટોચનું સ્થાન કોને હાસિલ કર્યું છે? તો યુરોપિયન કમિશનના જે ચેરમેન છે, પ્રમુખ છે, ઉર્સુલા વોન ડર લેયન. બરાબર ને? એ સતત બીજા વર્ષે આ યાદીમાં ટોચ ઉપર છે. બરાબર ને? આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બેંકના જે પ્રેસિડેન્ટ છે, ક્રિસ્ટિયન લેગાર્ડ, એ બીજા ક્રમે છે આ યાદીમાં. અને યુએસના જે વાઇસ પ્રેસિડેન્ટ છે, કમલા હેરિસ, આ યાદીમાં 3જા ક્રમે છે. બરાબર ને? તો ટોપ 3 તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે. તો ટેબલમાં ઉર્સુલા વોન ડર લેયન જર્મનીના છે અને યુરોપિયન કમિશનના તે પ્રમુખ છે. બરાબર ને? તે આ યાદીમાં ટોચના ક્રમ પર છે. ક્રિસ્ટિયન લગાર્ડે યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રેસિડેન્ટ છે. બરાબર ને? ફ્રાન્સથી બિલોંગ કરે છે. 3rd નંબર પર છે કમલા હેરિસ, યુએસએથી બિલોંગ કરે છે, યુએસએના વાઇસ પ્રેસિડેન્ટ છે. અને 32મા નંબર પર નિર્મલા સીતારામન, બરાબર, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને કોર્પોરેટ અફેર્સ સંભાળી રહ્યા છે. 32મા નંબર ઉપર છે. રોશની નાદર મલ્હોત્રા, HCL ટેકનોલોજીના ફાઉન્ડર, 60મા નંબર પર. સોમા મંડલ સેલના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. અને કિરણ મજમુદાર શો એ
બાયોકોન કંપનીના સ્થાપક છે, 76 નંબર પર છે, બરાબર ને. નિર્મલા સીતારમણની જો વાત કરું, જે ભારત માટે સૌથી ટોચ ઉપર છે આ સ્થાન ઉપર આ લિસ્ટની અંદર, તો 2017માં તે ભારતના સૌથી પહેલા વુમેન ડિફેન્સ મિનિસ્ટર બન્યા અને 2019માં તે ભારતના સૌથી પહેલા વુમેન ફાઇનાન્સ મિનિસ્ટર બન્યા, બરાબર ને. અને આ અગાઉ તે આ લિસ્ટમાં 2022માં 36મા ક્રમે હતા, 2021માં 37મા ક્રમે, 2020માં 41મા ક્રમે અને 2019માં તે 34મા ક્રમે હતા અને આ 2023માં તે 32મા ક્રમે સૌથી હાઈએસ્ટ રેન્ક છે અત્યાર સુધીનો તેમનો, બરાબર ને. ઓકે. જો આ યાદી વિશે વાત કરું તો આ યાદીમાં પ્રેરણાદાયી મહિલા સીઈઓ, મનોરંજનકારો, રાજકારણીઓ, પરોપકારીઓ અને નીતિ નિર્માતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જો વિશ્વ પર જીવન બદલી નાખે છે, મતલબ દુનિયાના લોકોના પર ઘણો મોટો ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે એવી મહિલાઓ અહીંયા આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ નોર્મલી સીઈઓઝ હોય, એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં રાજકારણીઓ હોય, પરોપકારીઓ હોય, બરાબર ને, પોલિસી ફોર્મેશનમાં જેમનો ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરતા હોય તો તેવા લોકોને આ યાદીમાં સ્થાન આપવામાં આવે છે, બરાબર ને. રાઈટ. રેન્કિંગ એ પૈસા, મીડિયાની હાજરી, અસર અને પ્રભાવ ક્ષેત્રો પર આધારિત છે, બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે, રાઈટ. ફોર્બ્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે લિસ્ટ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. ઓકે. ઓકે, આપણી નેક્સ્ટ વિશે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું એનું લાર્જેસ્ટ મતલબ અત્યાર સુધીનું સૌથી લાર્જેસ્ટ અને મોસ્ટ કેપેબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ જેમિની, એના વિશે વાત કરીએ, બરાબર ને. ઓકે ફ્રેન્ડ્સ, જો તમે ચેટ જીપીટી તમે સાંભળ્યું હશે. ચેટ જીપીટી ખૂબ જ સક્સેસફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે અને આની અંદર તમે આની વેબસાઇટ ઉપર જઈને તમે કોઈ પણ વસ્તુ તમે જાણવા માગતા હોય તો એ ખૂબ જ સરળ ભાષામાં તમને એને સમજાવી આપે છે, બરાબર ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી, રાઈટ. તો ચેટ જીપીટીને ટક્કર આપતો આ એક બીજો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ લોન્ચ કરવામાં આવેલું છે, જેમિની. આ જેમિની કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. આ પણ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ છે અને ટોટલ 3 કેટેગરીમાં લોન્ચ કરવામાં આવેલું છે, જેમિની અલ્ટ્રા, જેમિની પ્રો અને જેમિની નેનો. ઓકે, હવે ત્રણેયમાં ડિફરન્સ શું છે એ સમજીએ. ઓકે, જો જેમિની અલ્ટ્રા વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, તો એની જે કાર્યક્ષમતા છે ને સૌથી અત્યાર સુધીની જેટલા પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ ડેવલપ થયા છે એમાં સૌથી વધારે કાર્યક્ષમતાવાળું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ હશે, જે 2024ના શરૂઆતમાં લોન્ચ કરવાનો ગૂગલનો પ્લાન છે. કેવી રીતના? તો એકચ્યુઅલી આનો જે એક પ્રોટોટાઇપ ડેવલપ કરવામાં આવ્યો, એનો ટ્રાયલ કરવામાં આવ્યો, તો જે હ્યુમન એક્સપર્ટ કે જે મોટા મલ્ટીટાસ્ક લેંગ્વેજની સમજ ધરાવતા હોય, ઓકે, કે હા, મોટા મલ્ટીટાસ્ક લેંગ્વેજની સમજ મતલબ ટોટલ જે લોકોને 57 અલગ અલગ વિષયોનું લેંગ્વેજનું નોલેજ હોય તેવા હ્યુમન એક્સપર્ટ સાથે છે ને આ જેમિની અલ્ટ્રાની કમ્પેરિઝન કરવામાં આવી અને આ હ્યુમન એક્સપર્ટની કમ્પેરિઝનમાં 90% કિસ્સામાં જેમિની અલ્ટ્રા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ એ આ સ્પર્ધાની અંદર 90% કિસ્સામાં જીત મેળવી. ઓકે, ટોટલ 57 અલગ અલગ વિષયો જેવા કે ગણિત, ભૌતિકશાસ્ત્ર, ઇતિહાસ, કાયદો, ચિકિત્સા, નીતિશાસ્ત્ર, વિશ્વજ્ઞાન, બરાબર, આ અલગ અલગ વિષયની અંદર તમે કોઈ પણ ટોપિક ફોર એક્ઝામ્પલ તમે વાત કરવા માગો તો એક જગ્યાએ હ્યુમન એક્સપર્ટને બેસાડવામાં આવ્યો જે આ બધી જ વસ્તુનું નોલેજ ધરાવે છે, અને એક જગ્યાએ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ જેમિની અલ્ટ્રાને બેસાડવામાં આવ્યું, બરાબર. બંનેમાંથી 90% કિસ્સામાં કોણ જીત્યું? જેમિની અલ્ટ્રા. આટલી એક્યુરેસી સાથે આ મોડલ તૈયાર કરવામાં આવેલું છે, જે કોમર્શિયલ ક્યારે બનશે? જાન્યુઆરી 2024, મતલબ 2024ના અર્લિયર સ્ટેજની અંદર બનશે, બરાબર ને. ઓકે, બીજું જેમિની પ્રોની વાત કરીએ. જેમિની પ્રો એ એકચ્યુઅલી તમને ખબર હોય તો ગૂગલ બાર્ડ નામનું ઓલરેડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ ચાલી રહ્યું છે ગૂગલ દ્વારા. એ ગૂગલ બાર્ડ સાથે આ જેમિની પ્રોને ઇન્ટિગ્રેટ કરવામાં આવેલું છે, એને થોડું એડવાન્સ બનાવવામાં આવેલું છે, બરાબર ને. અને જેમિની નેનો એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ સૌથી બેઝિક વર્ઝન છે. એ દરેક એન્ડ્રોઈડ ફોનમાં પણ વિકસાવવાની ગૂગલની તૈયારી છે. 2024ની શરૂઆતમાં આ જેમિની નેનો એ દરેક એન્ડ્રોઈડ ફોનમાં એસ્ટાબ્લિશ થઈ જશે, ઇન્સ્ટોલ થઈ જશે તેવી ગૂગલની તૈયારી છે, બરાબર ને. અને અત્યારે ઓલરેડી ગૂગલ દ્વારા જે ગૂગલ પિક્સેલ પ્રો ફોન લોન્ચ કરવામાં આવેલો છે તેની અંદર જેમિની નેનોનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર ને. તો જેમિની નેનો એક ડિવાઇસ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ પ્રોવાઈડ કરશે. જેમિની પ્રો એ ઓલરેડી જે ગૂગલ બાર્ડ નામનું
ગૂગલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ ચાલી રહ્યું છે તેને વધારે એડવાન્સ બનાવશે અને જેમિની અલ્ટ્રા જે સૌથી વધારે કેપેબલ છે અત્યાર સુધીનું એ મલ્ટી મોડલ લેંગ્વેજ સમજ ધરાવતું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે. ટોટલ 57 અલગ અલગ વિષયોની તે સમજ ધરાવે છે. બરાબર ને? ઓકે. તો આ કેવી રીતના ઉપયોગમાં આવી શકે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ? તો કોઈપણ કંપની અને સાહસો એ નીચેના કાર્યો માટે આ મોડેલનો ઉપયોગ કરી શકશે. તો ચેટબોટ્સ અને ઉત્પાદનની ભલામણો દ્વારા અદ્યતન ગ્રાહક સેવા જોડાણ, ઉત્પાદનોની જાહેરાત કરવા માટે માંગતા કંપનીઓ માટે વલણો ઓળખવામાં, કેન્ટિંગ ઝુંબેશ અથવા બ્લોગ્સ માટે સામગ્રી બનાવવા માટે, મીટિંગનો સારાંશ આપવા અથવા વિકાસકર્તાઓ માટે કોડ જનરેટ કરવા માટે, તો આ અલગ અલગ પર્પઝ માટે આ મોડેલનો ઉપયોગ થઈ શકે. બરાબર ને? રાઈટ. જો ગૂગલ વિશે વાત કરું તો ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ, મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસએ અને સ્થાપના થઈ 1998ની અંદર. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, જેમિની. બરાબર ને? ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.